નમસ્કાર ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। માનવ તસ્કરી એક એવો ગુનો છે અને એક એવી કહી શકાય કે ગુલામીનું એક આધુનિક સ્વરૂપ ગણવામાં આવે છે અને એવો ઘૃણાસ્પદ પ્રવૃત્તિ છે કે જેના ભોગ જે આશરે 20 થી 50 મિલિયન લોકો બનતા હોય છે। આપણે જોઈએ છીએ કે દર વખતે આ પ્રકારના સમાચાર જોતા હોઈએ છીએ। આજે ખાસ ચર્ચા ડે સ્પેશિયલમાં એટલે કરવી છે કારણ કે આજે માનવ તસ્કરી વિરોધી દિવસ છે અને આ દિવસ ખાસ એટલે મનાવવામાં આવે છે કે જે વ્યક્તિઓ માનવ તસ્કરીનો ભોગ બન્યા છે અને કોઈ માનવ તસ્કરીનો ભોગ ના બન્યા, બંને રીતે મનાવવામાં આવે છે જાગૃતિ લાવવા માટે લોકોમાં। અને ખાસ કરીને દર વખતે અલગ અલગ થીમ આધારિત આ દિવસ મનાવવામાં આવતો હોય છે। તો આ વખતની થીમ છે માનવ તસ્કરી એ સંગઠિત અપરાધ છે અને શોષણનો અંત લાવવો। કારણ કે આપણે જોઈએ છીએ કે રોજ બરોજના એટલા કિસ્સાઓ સામે આવતા હોય છે અને ખાસ જ્યારે માનવ તસ્કરીની વાત કરીએ તો માનવ તસ્કરી મોટાભાગે એવા લોકો સાથે કરવામાં આવે છે કે જે અત્યંત કમજોર છે કે કોઈ પણ એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અથવા ગરીબીમાંથી પસાર થઈ રહ્યા છે, બેરોજગારીમાંથી પસાર થઈ રહ્યા છે અને નાના બાળકોની પણ તસ્કરી વધારે જોવા મળે છે। આપણા દેશની વાત કરીએ તો મહિલાઓ અને દીકરીઓનું પણ તસ્કરીનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે અને જે ચિંતાજનક બાબત છે કારણ કે જે મહિલાઓ અને છોકરીઓની તસ્કરી કરવામાં આવે છે ત્યારબાદ તેમની પાસેથી જે પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં આવે છે, જો કે સરકાર અને વિવિધ એનજીઓ તરફથી આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે કે માનવ તસ્કરીને રોકી શકાય। ઘણા એવા પડકારો પણ છે એજન્સીઓ સામે કે જ્યારે તેઓ માનવ તસ્કરી રોકવાનો પ્રયત્ન કરે છે તો ઘણા બધા પડકારોનો તેમને સામનો પણ કરવો પડે છે, પરંતુ તેમ છતાં પણ આજે માનવ તસ્કરી વિરુદ્ધ દિવસ છે અને ચર્ચા એટલે જ મહત્વની બને છે કે આ પ્રકારની તસ્કરીને રોકવી જરૂરી બને છે। આધુનિક સમયની આપણે વાત કરી રહ્યા છીએ, વિકાસ જ્યારે ભારત દેશમાં વિકાસ થઈ રહ્યો છે ત્યારે આ વસ્તુ ઉપર પ્રતિબંધ લાગવો અને ઘણા કાયદા પણ છે આના વિરોધમાં। જ્યારે કાયદાની વાત કરીએ તો ભારતીય કાયદા મુજબ માનવ તસ્કરીની જે સજા છે તે પણ જે કહેવાય તો આઈપીસીની કલમ 370 ને કલમ 370 દ્વારા જે બદલવામાં પણ આવી છે। ઘણી બધી રીતે જોગવાઈઓ કરવામાં આવી છે કે આ તસ્કરી કરનાર જો ઝડપી લેવામાં આવે છે તેને તો કેવા પ્રકારની તેમને સજા થઈ શકે છે, કેવા પ્રકારના પાસાઓ જોવા મળે છે, કેવી પેટર્ન જોવા મળે છે અને કઈ રીતે એજન્સી અને સરકાર કાર્ય કરે છે આ માનવ તસ્કરી રોકવા માટે। આ તમામ વિશે આજે આપણે વાત કરવી મહત્વની બને છે। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે સંજય જોશી કે જેઓ સર્ચ માય ચાઇલ્ડમાંથી છે। સંજયજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। નમસ્કાર નમસ્કાર। સાથે છે વિશાલ ત્રિવેદી કે જેઓ ડિટેક્ટિવ છે। વિશાલજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। નમસ્કાર। સંજયભાઈ, માનવ તસ્કરી એક આધુનિક ગુલામીનું સ્વરૂપ છે અને તેમાંથી તમામ લોકોએ બહાર આવવું જરૂરી છે। આપણે જોઈએ કે દર વખતે જે આંકડાઓ સામે આવતા હોય છે, ભારતમાં 20 થી 65 મિલિયન લોકો માનવ તસ્કરીથી જે છે તે અસરગ્રસ્ત છે અને આંકડો વધી પણ શકે છે। જો કે સરકાર અને તમારા જેવા જે એજન્સીઓ છે તે કાર્ય કરે છે અને આના ઉપર રોક લગાવવાના પ્રયત્ન કરે છે, ત્યારે આજે જે દિવસ વિશેષ માનવામાં આવે છે વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ, આ દિવસ નિમિત્તે આપ શું કહેશો? જેમ આપે કીધું એમ કે આજનો જે દિવસ છે વિશ્વ માનવ તસ્કરી દિવસ, મતલબ એક અવેરનેસ લાવવાની કે માનવ તસ્કરી જે થાય છે એને રોક કઈ રીતે શકાય એ માટેનો આ દિવસ છે, લોકોને અવેર કરવા માટેનો। પણ એક વાત બહુ ક્લિયર છે કે જ્યારે આ પ્રકારનો દિવસ વિશ્વ લેવલે જ્યારે મનાવવામાં આવે છે ત્યારે એનો મતલબ એવું સ્પષ્ટ થાય છે કે વિશ્વના દરેક દેશો આ વિષયથી પીડિત છે। અને ખાસ કરીને જ્યારે વિશ્વની વાત કરીએ તો એમાં પણ ખાસ કરીને એમ જોવા જઈએ તો એશિયા જે છે એ માનવ તસ્કરીનું મોટું હબ છે, એ પણ હકીકત છે જે કાગળ ઉપર પ્રસ્થાપિત પણ થઈ ચૂક્યું છે। અને સાથે સાથે એશિયાની જ્યારે વાત કરીએ જો તો આપણે આપણા દેશની ભારતની વાત કરીએ તો ભારત છે એ પણ એશિયામાં માનવ તસ્કરીનું હબ કહી શકાય। કેમ કે જ્યારે આપણી પાસે હમણાં છેલ્લા એનસીઆરબી ના આંકડાઓ તો હમણાં 2024-25 ના તો હજી ડિક્લેર નથી થયા, પણ એમ કહેવાય કે જૂના આંકડાઓ પાછળના વર્ષોમાં આપણે જોવા જઈએ તો 2016 થી 2024 સુધીના જ્યારે 2016 થી 2021 સુધીના જ્યારે આંકડાઓ બહાર આવ્યા હતા ત્યારે એમ કહેવાય કે લગભગ 16 લાખ લોકો ભારત દેશમાંથી તસ્કરીનો ભોગ બન્યા હતા ને એમાં પણ ખાસ કરીને જ્યારે વાત કરવા જઈએ તો 13 લાખ જેટલી મહિલાઓ અને બાળકીઓ માનવ તસ્કરીનો ભોગ બની હતી। તો આ એક બહુ ગંભીર વિષય છે અને સાથે સાથે અત્યારે જો 2021 થી 2025 ના જ્યારે આંકડાની વાત કરવા જઈએ તો હજી એનસીઆરબી ના આંકડાઓ તો બહાર નથી આવ્યા અને આ આંકડાઓની જ્યારે વાત કરીએ છીએ તો એ આંકડાઓ એટલા છે કે જે ચોપડા ઉપર નોંધાયેલા છે કે એફઆઈઆર થયેલી છે એ આંકડાઓ છે, પણ જે આંકડાઓ નથી નોંધાયેલા એની તો તમે હું કોઈ કલ્પના કરી શકતા નથી। સાથે સાથે એમ કહેવાય કે 2025 સુધીની જો વાત કરીએ તો આ આંકડો 20-22 લાખ
પહોંચે એવી શક્યતાઓ આપણે 100% કહી શકીએ. આ એક હમ. ગંભીર વિષય છે અને આ વિષય ઉપર પણ એમ કહેવાય કે પાર્લામેન્ટની અંદર 2024માં જે જૂના કાયદાઓ છે એ કાયદાઓ માનવ તસ્કરી અંગેના એ કાયદાઓ કઈ રીતે બદલાવા અને એની ઉપર એક બિલ લાવવામાં આવ્યું છે. તો ક્યાંય ને ક્યાંય સરકાર પણ આ બાબતે પ્રયત્ન કરે છે, બહુ સારી વાત કહેવાય. જી બિલકુલ. વિશાલજી, વિશ્વ માનવ તસ્કરી વિરોધી દિવસ, આપ એક ડિટેક્ટિવ છો, તો આજના દિવસને આપ કઈ રીતે જુઓ છો? અવેરનેસ અને જાગૃતિ લાવવા માટેનો આ દિવસ છે. વિશ્વ માનવ તસ્કરી વિશે આપણે એશિયા, ભારત, કારણ કે ભારત એશિયામાં દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાં સામેલ છે. આટલી બધી વિશાળ જનસંખ્યા છે, એટલે સ્વાભાવિક છે કે આપણા ત્યાંથી તસ્કરીનો રેશિયો એટલે સંખ્યા પણ વધારે હોવાની. રેશિયો પ્રાઇસ ગણવા જઈએ તો કદાચ ભારતમાં ઓછો હશે આફ્રિકન દેશો અને એશિયાના બીજા દેશો કરતા, પરંતુ જનસંખ્યા વાઇઝ જો આંકડા વાઇઝ વિચાર કરીએ તો આપણો આંકડો ઘણો મોટો હશે અને લોકોમાં અવેરનેસ લાવવાની જરૂર છે. નાના બાળકોના માતા પિતાઓએ, દીકરીઓના માતા પિતાઓએ અને સ્ત્રીઓ અને બાળકીઓની તસ્કરી વિશે લોકોને અવેર કરવાની, આપણી પબ્લિકને, જનતાને જાગૃત કરવાની સરકારનો પણ જ આ વિષય છે. સાથે સાથે એનજીઓ અને પ્રાઇવેટ સંસ્થાઓએ પણ આ લોકોને પબ્લિકને જાગૃત કરવી જોઈએ આ વિશે. અને ખાસ વિશાલજી, લોકો કઈ રીતે માનવ તસ્કરીનો ભોગ બનતા હોય છે? કારણ કે સૌથી વધારે માનવ તસ્કરીનો ભોગની વાત કરીએ તો એ કોણ બનતું હોય છે અને શા કારણે બનતા હોય છે? મોટે ભાગે નાના અબોધ બાળકો અથવા તો દીકરીઓ અને સ્ત્રીઓ બનતી હોય છે. એમાં પણ નેપાળ છે અથવા તો બાંગ્લાદેશ છે કે બંગાળ જેવા રાજ્યોમાંથી છોકરીઓને અહીંયા દિલ્હી છે કે ભારતના બીજા રાજ્યોમાં કામ કરાવવાના બહાને, ઘરકામ છે અથવા સારી નોકરી છે એ કરવાના બહાને એને લાવવામાં આવે છે અને પછી એની પાસે દેહ વિક્રયના ધંધા કરાવવામાં આવે છે. એટલે આ એક ખાસ જોવાનું છે. નાના બાળકો પાસે ભીખ મગાવવામાં આવે છે બીજા રાજ્યોમાં એમની તસ્કરી કરીને. એટલે બાળકો, યુવતીઓ અને બાળકીઓ, સ્ત્રીઓએ ખાસ આ બાબતે જાગૃત રહેવું અને મોટાભાગનો ભોગ બાળકીઓ અને સ્ત્રીઓ બનતી હોય છે. સંજયભાઈ, જ્યારે આપણે માનવ તસ્કરીની વાત કરી રહ્યા છે અને જરૂરી પણ છે આ વિષય પર ચર્ચા કરવી, ત્યારે ખાસ જ્યારે માનવ તસ્કરીનું પ્રમાણ જે છે તે ભારતમાં શું વધી રહ્યું છે અને વધી રહ્યું છે તો શા કારણે? ભારતની અંદર જેમ આપણે હમણાં આંકડાકીય માહિતી જોઈ એ પ્રમાણે જોવા જઈએ તો ભારતની અંદર. આપનો વિડીયો કેમેરા ઓન કરજો. હલો. જી, આપનો વિડીયો કેમેરા ઓન કરજો. ઓન જ છે મારું. જી સંજયભાઈ. તો આમ જોવા જઈએ તો આપણે હમણાં આંકડાકીય માહિતીની જે વાત કરી એ પ્રમાણે જોવા જઈએ તો ભારતની અંદર જે એમ કહેવાય દર વર્ષે ક્યાંય ને ક્યાંય ટકાવારી પ્રમાણે વધારો થાય છે માનવ તસ્કરીના બાબતે. અને ખાસ કરીને એમ કહેવાય કે અત્યારે હાલ સંજોગોમાં જોવા જઈએ તો મધ્યપ્રદેશ છે એ અત્યારે સૌથી આગળ છે. એટલે કે આગળ એટલે હરીફાઈની વાત નથી થતી, પણ મહત્વનો વિષય એ છે કે માનવ તસ્કરીમાં, અને એમાં પણ ખાસ કરીને મધ્યપ્રદેશની વાત કરીએ તો આજે 56,000 જેટલા ત્યાં લોકો, બાળકો, મહિલાઓ મિસિંગ છે. સેકન્ડ નંબરે મહારાષ્ટ્ર છે. તો આ રીતે પશ્ચિમ બંગાળ છે. આવા ઘણા રાજ્યો લોકોને લોભ, લાલચ, કામ અંગે હમણાંનો જ આપણે દાખલો લઈએ. અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર હમણાં લગભગ 16-17 બાળકો મળ્યા આપણને અમદાવાદ રેલવે સ્ટેશન. એમાં 13 બાળકીઓ હતી. તો ક્યાંય ને ક્યાંય આ રીતે ઇન્ટરસ્ટેટ પણ માનવ તસ્કરીઓ થાય છે અને ઇન્ટરનેશનલ લેવલે પણ માનવ તસ્કરીઓ થાય છે. તો ખાસ કરીને એની સજાની પ્રાવધાનની આપણે વાત કરીએ તો આજ સુધીમાં એમ કહેવાય કે માનવ તસ્કરી ઉપર મેક્સિમમ 7 વર્ષની જ સજા હતી. તો ક્યાંય ને ક્યાંય આ સજામાં પણ મોટો ફેરફાર કરવાની જરૂર છે. એમ કહી શકાય કે 2024માં જે બિલ એક રજૂ કરવામાં આવ્યું એમાં ક્યાંય ને ક્યાંય એવું હશે જ તે કે સજા વધારે હશે એવું લાગે છે. પણ જરૂરી એ છે કે હું તો એમ કહું કે જેને બાળકની, હું જયારે બાળ તસ્કરી ઉપર વાત કરું છું અને એની ઉપર કામ કરું છું ત્યારે તો માતા પિતા જે મંદિર, મસ્જિદ ગમે ત્યાં માનતા રાખી અને જયારે ઈશ્વર પાસેથી બાળકની પ્રસાદી રૂપે લે છે અને એ બાળક જયારે કોઈ લઈ જતું હોય તો એવા પરિવારની શું હાલત હશે
આવા તસ્કરોને માત્ર 7 વર્ષની સજા આપી અને એને છોડી મૂકવો એની કરતા બેટર છે કે એવું સજાનું પ્રાવધાન હોવું જોઈએ કે આવા લોકોને તો ફાંસીની સજા આપવી જોઈએ. ક્યાંય ને ક્યાંય સજાનો ડર હોવો જોઈએ. જો સજા કડક હશે ત્યારે જ આ વસ્તુ ને ઘણો ઇફેક્ટિવ રહેશે ને ઘણું ઓછું થશે. વિશાલજી, માનવ તસ્કરીને રોકવા માટે કેવા પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે? તમે એક ડિટેક્ટિવ છો અને ખાસ જ્યારે આવા પ્રકારના કેસ તમારી પાસે આવે છે તો કઈ રીતે એની સુધી પહોંચવામાં આવે છે? અને આ જે કેસો માનવ તસ્કરીના જે વધી રહ્યા છે, કેવા પ્રકારના કેસ તમારી પાસે આવતો હશે અને તેને કઈ રીતે સોલ્વ કરવામાં આવતું હોય છે? અમારી પાસે માનવ તસ્કરી રિલેટેડ કેસો મોટે ભાગે પોલીસના પેલામાં જતા હોય છે, કાયદાકીય રીતે પોલીસ કેસ અને થતું હોય છે અને પોલીસ તપાસ કરતી હોય છે. પરંતુ અમારી જયારે બાળકોના દીકરા દીકરીઓની વોચ રાખવાના, કારણ કે ઘણી વખત એવું હોય કે એમને પ્રેમના નામે બહેલાવવામાં આવી રહ્યા હોય, ફૂસલાવવામાં આવી રહ્યા હોય, અથવા તો એમને ડ્રગ્સના રવાડે ચડાવવામાં આવી રહ્યા હોય અને એ રીતે એમનો માનવ તસ્કરી કરવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય, આવા કેસો અમારી પાસે આવેલા છે. જેમાં અમે બાળકોના વાહનોમાં ટ્રેકરો મૂકીને અથવા તો એમના મોબાઈલો, મા બાપ જે મોબાઈલ આપે છે એમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને કે જેની ઉપરથી બાળક કોની સાથે કોન્ટેક્ટમાં છે, કેવા પ્રકારની વાતોચીતો કરી રહ્યું છે અને મેન ટુ મેન એની પાછળ શેડોઈંગ કરીને પણ વોચ રાખવામાં આવે છે કે બાળક કોઈ અયોગ્ય પ્રવૃત્તિમાં, અનૈતિક પ્રવૃત્તિમાં તો ફસાઈ નથી રહ્યું ને, કોઈ એને ટ્રેપ તો નથી કરી રહ્યું ને, એ પ્રમાણેની વોચ આવે છે. સંજયજી, કોઈ પણ પ્રકારનો માનવ તસ્કરીનો કેસ જ્યારે હોય છે, કોઈ પણ એજન્સી પાસે આવતો હશે અથવા પોલીસ પાસે આવતો હશે, ત્યારે શું પેટર્ન એક જ જોવા મળે છે કે દરેક કેસમાં અલગ અલગ પેટર્ન જોવા મળતી હોય છે? અને ખાસ બાળકોની અને મહિલાઓની વાત કરીએ તો કેવા પ્રકારની પેટર્ન ઉપયોગ થતી હોય છે? અને જ્યારે આ લોકો માનવ તસ્કરીનો ભોગ બને છે તેમને કઈ રીતે બચાવવામાં આવતો હોય છે? માનવ તસ્કરીમાં જે એમ કહેવાય કે માફિયાઓ જે મહિલાઓને કે બાળકીઓને કે કોઈ પણને જ્યારે તસ્કરી કરે છે, ઉઠાવી જાય છે, તો એ લોકોની તો પેટર્ન અલગ અલગ હોય જ છે. પણ દુઃખની વાત એ છે કે આપણા ડિપાર્ટમેન્ટની જે પોલીસની જે સિસ્ટમ છે એ લોકોને શોધવા માટેની એ પેટર્ન હજી એઝ ઇટ ઇઝ અંગ્રેજો વખતથી જે ચાલી આવે છે એને પેટર્નો ચાલી આવે છે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર. મહત્વનો વિષય એ છે કે ક્યાંય ને ક્યાંય અત્યારની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો જરૂર છે. પોલીસ હજી પણ આધુનિક ટેકનોલોજીનો ક્યાંય ઉપયોગ કરતી નથી. કરે છે તો ખાલી એમ કહેવાય કે કહેવા પૂરતો ઉપયોગ. એવો એક સરસ દાખલો આપું છું કે લગભગ એમ કહેવાય કે 12 વર્ષ પહેલા અમદાવાદની એક બાળકી વિશ્વા પટેલ જે ગુમ થયેલી હતી, જે 12 વર્ષ પહેલા ગુમ થયેલી હતી, આજે એ 12 વર્ષથી મળી નથી. એટલે કે 24 વર્ષની બાળકી થઈ હોય. હવે જયારે જૂની પેટર્ન પ્રમાણે કે એફઆઈઆર જયારે એની બની અને ત્યારે એનો જે ફોટોગ્રાફ આવ્યો હતો એ 12 વર્ષનો જ હતો. એ 12 વર્ષની બાળકીનો ફોટો લઈને જાઓ તો આજે ક્યાં મળવાની છે? તો ક્યાંય ને ક્યાંય એમ કહેવાય કે માફિયાઓ જે છે એ પેટર્ન બદલાવે છે. પોલીસે હજી એની પેટર્ન નથી બદલાવી. તો ત્યાં મોટો આધુનિક અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ કરી આ બાળ તસ્કરી છે કે માનવ તસ્કરી છે કઈ રીતે રોકી શકાય? માત્ર સીસીટીવી કેમેરાથી કામ થાય એવું નથી. ઘણી ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે. એમ જી, વિશાલજી, જ્યારે માનવ તસ્કરીની આપણે વાત કરીએ છીએ તો અત્યારે આધુનિક સમયમાં આપણે સૌ જીવી રહ્યા છે અને આધુનિક સમય એટલે ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ આપણે સૌ કરી રહ્યા છે. ત્યારે માનવ તસ્કરી ભજવવામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કેટલો ભાગ ભજવે છે? કારણ કે એના થકી પણ બાળકો, મહિલાઓ તેમને છેતરવામાં આવતો હોય છે, તેમની સાથે ઓનલાઈન એ પ્રકારના ફ્રોડ કરવામાં આવતો હોય છે, જેને કારણે પણ તે માનવ તસ્કરીનો ભોગ બની શકે છે. તો કેટલા ચાન્સીસ રહેતા હોય છે ઓનલાઈન પ્લેટફોર્મના માનવ તસ્કરી પાછળ? ઘણા બધા ચાન્સીસ આના લીધે વધી જાય છે, કારણ કે મોબાઈલ એક એવું માધ્યમ છે કે જેમાં આજકાલ લોકોને બધાને પરફેક્ટ દેખાવું છે, પોતાને ખૂબ સારી રીતે પોર્ટ્રે કરવા છે, પોતાને ખૂબ સારો પાર્ટનર જોઈએ છે અથવા તો લવર જોઈએ છે, છોકરો હોય અથવા તો છોકરી હોય, યુવક હોય, યુવતી હોય, બાળક હોય, એમને પોતાના પાર્ટનર જોઈએ છે પણ ખૂબ સુંદર, રૂપા અને પરફેક્ટ જોઈએ છે. એની લાલચમાં આવા જે તત્વો હોય છે એ ગેરકાયદે પોતાની ફેક પ્રોફાઇલ બનાવી અને છેતરવાનો પ્રયત્ન કરતા હોય છે. અને મોટે ભાગે દીકરીઓ અથવા તો ટીનેજર બાળકો જે હોય છે આમાં ફસાઈને છેતરાઈ જતા હોય છે. અને પછી મળવા જવાના બાને કોઈ એવી જગ્યાએ બોલાવવામાં આવે, એના એ પ્રકારના વિડીયો ઉતરી જાય અને પછી એનું બ્લેકમેલિંગ શરૂ થાય, અથવા તો એની ક્યાંય હાથોહાથ હસ્તાંતરણ વિધિ થઈ જાય, ટ્રાન્સપોર્ટ બીજા શહેરમાં કે બીજા દેશમાં મોકલી દેવામાં આવે, આવું પણ થતું હોય છે. એટલે જેમ કહ્યું કે ટેકનોલોજીનો સહારો, ટેકનોલોજી ઉન્નત થઈ છે, તમારી પાસે એપ્લિકેશનોની સગવડ છે, મોબાઈલ જેમ મોબાઈલ ટાવરથી તમે ટ્રેસ કરો છો એમ સીસીટીવી થી ટ્રેસ કરો છો. એ પ્રમાણે જૂના જમાનામાં જે ખબરીઓનું નેટવર્ક હતું ને, પોલીસ હવે નેટવર્કથી થોડી ધીમે ધીમે દૂર થતી જાય છે. એને પણ ફરી થોડી એક્ટિવ કરવાની જરૂર છે એવું મને લાગે છે.
જી. અચ્છા વિશાલજી, જે ધારો કે તમારી પાસે કોઈ પણ એવા માનવ તસ્કરીના કેસ આવે છે અને તમે કોઈ પણ એવા પોલીસ વિભાગની પણ મદદ કરો છો, તો તમે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખો છો? કારણ કે એક બહુ મોટું નેટવર્ક હોય છે માનવ તસ્કરી પાછળ, તો એમાં કઈ કઈ વસ્તુનું વિશેષ ધ્યાન રાખવામાં આવતું હોય છે? સૌથી પહેલા તો એ બાળક અથવા ટીનેજર કે જે પણ વ્યક્તિ, યુવતી, યુવક જે પણ હોય પર્સન, એ સોશિયલ મીડિયાની કઈ એપ્લિકેશનોનો યુઝ કરે છે, કેવા લોકો સાથે ને કયા લોકો સાથે રેગ્યુલર સંપર્કમાં છે, અને એમાં એમના કોઈ એ પ્રકારના ચેટ મળે છે કે કેમ, તે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ મંગાવી શકે છે. એટલે એ મંગાવીને ચેટનું તારણ કાઢવામાં આવે છે. પ્લસ એના મોબાઈલના, જો મોબાઈલ અથવા ડિવાઇસ કોઈ લઈ ગયા હોય તો એના જે લોકેશન હોય પોલીસ દ્વારા ટ્રેસ કરવામાં આવે છે, અને એ પ્રમાણે એને ફોલો કરી અને પકડવામાં કે કેપ્ચર કરવામાં આવે છે. સંજયજી, માનવ તસ્કરી વિરોધી દિવસ આજનો દિવસ એટલે વિશેષ માનવામાં આવે, કારણ કે માનવ તસ્કરીનું જે પ્રમાણ વધી રહ્યું છે એના પ્રમાણ વધવા પાછળનું કારણ પણ એક મોટું એવું જ ગણી શકાય કે આધુનિક સમયમાં જીવીએ છીએ અને જેમાં સોશિયલ મીડિયા પણ એક મહત્વનો ભાગ ભજવતું હોય છે બધામાં, અને લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવતો હોય છે કે તે લોકો પણ માનવ તસ્કરીનો ભોગ બનતા હોય છે. ત્યારે શોષણનો અંત લાવવો આ વખતની 2025ની આ દિવસની થીમ છે. ત્યારે આ થીમ ઉપર આપ શું કહેશો કે આ જે માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકો છે તેમનું જે રીતે શોષણ કરવામાં આવતું હોય છે તેના ઉપર રોક લાગવી કેટલી જરૂરી છે? કાયદાકીય રીતે પણ કેટલા કડક પગલા લેવા જરૂરી છે? મેં જેમ હમણાં કીધું એમ કે કાયદામાં મોટો ફેરફાર કરવાની જરૂર છે. જ્યાં સુધી કાયદાનો ડર નહીં હોય ત્યાં સુધી એમ કહેવાય કોઈ ફરક પડવાનો નથી. મેં કીધું એમ કે માત્ર 7 વર્ષની સજા એ કોઈ સજા નથી એમ. તો આવા લોકોને આજીવન છે કે જન્મટીપ છે અથવા તો ફાંસીની સજા સુધીનો પ્રાવધાન થવું જોઈએ, ત્યારે જ આ વસ્તુ અટકશે. બીજી વસ્તુ એક સામાજિક રીતે જોવા જઈએ તો આપણે ખ્યાલ હોય તો પહેલાના સમયમાં આપણી અડોશ પડોશમાં કોણ રહે છે, શું છે, કોનું બાળક છે, કોના ઘરમાં કેટલા, ક્યાંય ને ક્યાંય એક આપણે સોસાયટી હોય તો સોસાયટીમાં બધાને ખ્યાલ જ હોય. આજે સમય પરિવર્તન સાથે, જમાના સાથે એવું પરિવર્તન આવી ગયું છે કે આપણી બાજુમાં કોણ રહે છે એ પણ આપણને ખ્યાલ નથી. તો ક્યાંય ને ક્યાંય એ જાગૃત રહેવાની પણ જરૂર છે કે સપોઝ કે આપણે 1-2 દિવસમાં કોઈ ન દેખાતું હોય તો એ પણ આપણે એક તપાસ કરવી જરૂરી છે કે ભાઈ આ ક્યાં છે, સિક્યુરિટીને પૂછીએ, આ છે. તો ક્યાંય ને ક્યાંય સામાજિક પણ આપણી ફરજ બને છે કે માત્ર સરકાર ઉપર આપણે થોપી બેસાડીએ કે ના ના સરકારે જ આ બધું કરવું જોઈએ, નહીં. સોશિયલી આપણી પણ એક ફરજ બને છે. તો ક્યાંય ને ક્યાંય એક જાગૃતિ, અવેરનેસ જે આવશે તો એ અવેરનેસથી જ આનું સારું પરિણામ મળશે. એ વાત હકીકત છે. કાયદાથી પણ સારું પરિણામ મળશે. જ્યારે કડક કાયદાઓ બનાવવામાં આવશે ત્યારે આપણે એક સારું પરિણામ મેળવી શકશું આ બાબતે. જી. વિશાલજી, માનવ તસ્કરીનો ભોગ બનેલા જે પીડિતો છે અને તેમને બચાવવા માટે કેવા પ્રકારના પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવતો હોય છે? માનવ તસ્કરીના જે પીડિતો હોય છે, સૌથી પહેલા તો જ્યારે એમને રિકવર કરવામાં આવે છે ત્યારે ખૂબ માનસિક છે. કારણ કે એ કોઈક ક્ષમણા, કોઈક સપના અથવા તો કોઈક લાલચમાં આવીને ક્યાં ગયા હોય છે અને પછી એ કોઈ ખોટી જગ્યાએ જ પહોંચી ગયા હોય છે. એટલે એનો જે માનસિક આઘાત હોય એની કોઈ સીમા નથી હોતી. ત્યારે એને રિહેબમાં મૂકવામાં આવે છે, એને કાઉન્સેલિંગ સેશન લેવામાં આવે છે, એને ફેમિલી સાથે રાખવામાં આવે છે, અને ધીરે ધીરે કરી અને પાછું એને સમાજ તરફ વાળવા અને જે લાલચો એના મનમાં હોય દૂર કરવા પ્રયત્ન કરવામાં આવે છે. સાથે સાથે જ્યારે ફેમિલી, જેમ સોસાયટીઓમાં તો પહેલા જૂના સમયમાં તો લોકો જોઈન્ટ ફેમિલીમાં રહેતા હતા. એટલે ઘરમાં વડીલો હોય, દાદા દાદી હોય, અને કુટુંબમાં અથવા તો આસપાસનામાંથી પણ કોઈનું પણ બાળક ક્યાંય પણ રમતું હોય ને તો બહાર બેઠેલા દાદાની કે દાદીની એની ઉપર નજર રહેતી. હવે કુટુંબો વિભક્ત થતા જાય છે, સોસાયટીઓ પણ એવી મોટી થતી જાય છે કે કોઈને ખબર જ નથી કે કોણ છે ને કોણ રમે છે, કોણ આવે છે, કોણ જાય છે. એટલે એ થોડો એક મોટો રોલ ભજવે છે કે સોસાયટીમાં કોણ આવે કોણ જાય એનું પણ ધ્યાન રાખવું. જે વડીલો હોય જેમની પાસે ફ્રી, એટલે વડીલ કઈ ફ્રી વ્યક્તિ કે નવરો માણસ એવું નથી, પણ જે વડીલો કે બાકડે બેસીને, મંદિરે બેસીને, લાઇબ્રેરી કે ગાર્ડનમાં બેસીને આ પ્રમાણેની પ્રવૃત્તિઓ, એમની સોશિયલ પ્રવૃત્તિઓ કરતા હોય, સાથે સાથે જો એ થોડોક સમય આમાં પણ ફાળવે તો ઘણા બધા અંશે બચી શકાય. માતા પિતાએ પોતે તો એલર્ટ રહેવું જરૂરી છે, અવેર રહેવું, પોતાના બાળકની એક્ટિવિટી અને એના લોકેશનો વિશે માહિતગાર રહેવું જરૂરી છે. સાથે સાથે સમાજે પણ, કારણ કે બાળક, ટીનેજર વ્યક્તિ, ટીનેજર અને બાળક બંને એક સરખા જ ગણી શકાય. ટીનેજરમાં પણ કઈ એટલી બુદ્ધિ જાજી હોય અથવા તો પ્રત્યે એટલા સભાન હોય સુરક્ષા પ્રત્યે, એવું નથી હોતું. એટલે જો સમાજ, માતા પિતા બધા ભેગા થઈને પ્રયત્નો કરે તો આ દૂષણ ચોક્કસ ડામી શકાય. જી બિલકુલ.
સંજયજી, આજના દિવસ માટે લોકોએ શું શીખ લેવી જોઈએ અને ખાસ જ્યારે માનવ તસ્કરી વિરોધ દિવસ મનાવવામાં આવે છે, લોકોમાં જાગૃતતા ફેલાય અને આ પ્રકારના તસ્કરીથી તે લોકો બચી શકે તે માટે દર વર્ષે 30 જુલાઈ આ દિવસ મનાવવામાં આવતો હોય છે. ત્યારે લોકોએ કેટલું સાવચેત રહેવાની જરૂર છે, કેટલું જાગૃત રહેવાની જરૂર છે. ખાસ કરીને દીકરીઓની વાત કરવામાં આવે તો તેમને કેટલું સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે અત્યારનો જે સમય છે સોશિયલ મીડિયાનો સમય છે અને તે થકી પણ માનવ તસ્કરી લોકો ભોગ બનતા હોય છે. મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવતો હોય છે, કોઈની બેરોજગારીનો તો કોઈની ગરીબીનો, ઘણી બધી રીતે ફાયદો ઉઠાવીને માનવ તસ્કરીનો ભોગ બનાવાતો હોય છે. ત્યારે લોકોને જાગૃત રહેવા માટે તમે શું અપીલ કરશો? ખાસ કરીને તો જેમ હમણાં આપણે ચર્ચાઓમાં જે વાત થઈ મુજબ કે આપણી પણ એક સામાજિક ફરજ બને છે કે કોઈ પણ સોસાયટીનો વ્યક્તિઓ, સગાવાલા છે, મિત્ર સંબંધી છે, કે એની કેર કરતા રહેવી એ પણ આપણી ફરજમાં આવે છે. દાખલા તરીકે ફોન કરીને પૂછે ક્યાં છો ભાઈ, શું છે શું નહીં, તો એ પણ આપણી એક ફરજમાં આવે છે. બીજી વસ્તુ એ છે કે થોડું આગળ વધીને હું એમ કહી શકું કે અત્યારે સ્કૂલોની અંદર ગુડ ટચ, બેડ ટચ, આ છે તે છે, એ વિષય ઉપર આપણે તો બાળકોને સમજાવીએ છીએ. સાથે સાથે તસ્કરી બાબતે પણ સમજાવવું જરૂરી છે કે ભાઈ કોઈ ચોકલેટની લાલચ આપે, કોઈ આ છે તે છે, તો આ બધા વિષયો પેરેન્ટ્સ અને સ્કૂલે બંને આ રીતે સમજાવવાની જરૂર છે બાળકને. બીજી વસ્તુ જોવા જઈએ, જેમ વિશાલભાઈએ વાત કરી એમ કે સોશિયલ મીડિયા આજકાલ લગભગ એમ કહેવાય કે માનવ તસ્કરી બે પ્રકારની છે. એક, માણસને ઉપાડીને વેચી દે, લે વેચના ધંધા થાય છે. બીજા, માણસ ક્યાંય પોતે જાતે ફસાય અને એમાં વયો જાય છે. બે વસ્તુ થાય છે. તો ક્યાંય ને ક્યાંય વિશાલભાઈએ વાત કરી એમ કે સોશિયલ મીડિયામાં કોઈ ખોટી મતલબ નામ બદલાવીને જે આઈડી ચાલતી હોય, આ છે, બધાથી કઈ રીતે બાળકોને આપણે સમજાવવા, એ વિષય ઉપર જ્ઞાન આપવું. સ્કૂલમાંથી પણ એ વિષય ઉપર આપો તો ખાસ કરીને ટીનેજરો જે છે એ એમાં વધારે ફસાતા હોય છે. મોટા તો સમજ્યા કે ક્યાંય ને ક્યાંય કોઈ પ્રોબ્લેમ છે કે કાંઈક કોઈ કારણોસર જતા હોય, જ્યારે 18 વર્ષથી નીચેના અથવા તો 22-25 વર્ષના જે બાળકો છે એ બાબતે ખાસ આ વિષય સમજવાનું. ત્યારે જ આપણા દેશનું ભવિષ્ય જે છે એ આવનારું આપણા દેશનું ભવિષ્ય એ લોકોને અવેર કરવાની ખાસ જરૂર છે આપણે. જી જી, બિલકુલ. અને ખરેખર માનવ તસ્કરીના જે અત્યારે કેસો વધી રહ્યા છે તેના ઉપર નિયંત્રણ લાવવા માટે સરકાર અને એજન્સીઓ દ્વારા પણ જે પગલાં ભરવામાં આવે છે, ખૂબ જ સરાહનીય કામગીરી છે. પરંતુ જેમ સંજયભાઈ તમે વાત કરી એમ કે કાયદાકીય રીતે પણ મજબૂત થવું જરૂરી છે. ફક્ત 7 વર્ષની સજા અને નાણાકીય જે પણ સજા આપવામાં આવે છે તે નથી પૂરતી. આ લોકોને એ પ્રકારની સજા આપવી જોઈએ જે ગુનેગારો છે, કે તે આ પ્રકારના જે સજાપાત્ર ગુના તેમને આપવા જોઈએ કે તે આગળ જતા આ પ્રકારે માનવ તસ્કરીના કેસમાં ના આવે અને લોકોને પણ ભોગ ના બનાવે. ખાસ કરીને માનવ તસ્કરી વિરોધી દિવસ વિશે આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. નમસ્કાર. તો માનવ તસ્કરી વિરોધી દિવસ દર વર્ષે 30 જુલાઈ દિવસ એટલે જ મનાવવામાં આવે છે કે લોકોમાં જાગૃતતા ફેલાય. આજની જે જનરેશન છે મોટાભાગે આધુનિક સમય આપણે જોઈએ છીએ કે તેમાં સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે અને આ બધામાં જ ક્યાંક ને ક્યાંક રોજગારીની લાલચ, તો કોઈને પોતાના જીવનની કંઈક એવી લાલચો આપવામાં આવે છે અને લાલચો થકી પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પણ માનવ તસ્કરીનો ભોગ બનાવાતો હોય છે. લોકોને અપીલ છે કે આ પ્રકારના જ્યારે કોઈ પણ તમને લોભામણી લાલચો આપે છે તો તેનાથી દૂર રહેવું જોઈએ. અને માતા પિતા માટે પણ એક સાવધાન રૂપ કિસ્સો કહી શકાય કે આજે કિસ્સાઓ બાળકોના તસ્કરીના પણ વધ્યા છે, તો એના માટે માતા પિતાએ પણ સાવચેત રહેવાની જરૂર છે કે તેનું બાળક ક્યાં જાય છે અને કેવી રીતે તેના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તેના વિશે પણ સચેત રહેવાની જરૂર છે. અને આ પ્રકારે માનવ વિરોધી તસ્કરી દિવસ જે મનાવવામાં આવે છે, લોકોને પણ અપીલ છે કે જાગૃત રહેવાય અને આ જે કેસો બની રહ્યા છે તેના વિશે પણ વધારે માહિતી તે લોકો મેળવે, કઈ રીતે માનવ તસ્કરી થઈ રહી છે, તો આ જે કેસો વધી રહ્યા છે તેના ઉપર અંકુશ લાગી શકાશે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.